કોર્ટે અંબાજી મંદિરના તરફેણમાં ચુકાદો આપ્યો। મંદિર ટ્રસ્ટ અને અરજદાર દાતા મહારાણાએ કરેલા વહીવટ અને હકના દાવાની અરજી નામંજૂર કરવામાં આવી। નામદાર કોર્ટે દાતા મહારાજાની અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટ અને હક માટે કરાયેલી અરજી ફગાવી દીધી। મહારાણાએ મંદિરમાં હક આપવા તેમજ મંદિરના વહીવટનો હિસાબ અને માલિકી આપવા કોર્ટમાં અરજી કરી હતી। કોર્ટે અરજી નામંજૂર કરવાની સાથે 50,000ના દંડની રકમ ડિપોઝિટ તરીકે જમા કરાવવા આદેશ આપ્યો। દાતા મહારાણાએ દાખલ કરેલી અરજીમાં કેસના અંતિમ નિર્ણય સુધી મંદિર ટ્રસ્ટ અથવા તેના કર્મચારીઓએ આ મિલકત વેચવા, ટ્રાન્સફર કરવા કે કોઈ રીતે હસ્તાંતરણ કરવા માટે કોર્ટ તરફથી રોક લગાવવામાં આવે। જો કે કોર્ટ દ્વારા દાતા મહારાજાની આ અરજી જેને નામંજૂર કરી અંબાજી મંદિર ટ્રસ્ટની તરફેણમાં કાયદાકીય ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો। અરજી નંબર સિવિલ પરચુરણ અરજ નંબરે 21/2023ની પડેલી હતી। તેમાં ટ્રસ્ટ તરફથી અમોએ વાંધા આપેલા હતા અને તેની સંપૂર્ણ સુનાવણી થતાં તેમની વિલંબ માફ કરવાની અરજી નામદાર બીજા એડિશનલ જજ સાહેબ શ્રી કાનાણી સાહેબે 24/3/2026ના હુકમથી રદ કરી દીધેલી હતી। તેથી અપીલ પણ રદ થઈ ગયેલી છે। હવે આ બાબતે કોઈ લિટિગેશન ટ્રસ્ટના મંદિર બાબતે કે ટ્રસ્ટની પ્રોપર્ટી માટે ચાલુ નથી। તેમજ આ કામે ચેરિટી કમિશનરે પણ બધી જ મેટ્રો ટ્રસ્ટની તરફેણમાં ડિસાઇડ કરેલી છે। તેમજ હાઈકોર્ટે પણ બધી જ મેટ્રો ટ્રસ્ટની તરફેણમાં નિકાલ કરેલો છે અને આઠમની એક ખાસ જોગવાઈ કરી હતી તે પણ નામદાર હાઈકોર્ટે રદ કરી દીધેલી છે।